નાના બાળકોથી લઈને મોટા સુધી દરેકને ખાવાની મજા પડી જાય એવા એકદમ ટેસ્ટી અને ચીઝી એવા ટોમેટો ચીઝ ટોસ્ટની રેસીપી જોઈશું. તો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. અહીંયા ગેસ ઓન કરી કડાઈમાં થોડું બટર ગરમ કરવા મૂકીએ. તો નાનો ટુકડો લીધો છે, એની સાથે એક ટીપડી તેલ મૂકવાનું છે. હવે 2 ટેબલસ્પૂન લસણની કળીઓ ઝીણી ઝીણી સમારીને લીધી છે, એડ કરી ધીમા તાપે સાંતળી લઈશું. તો બધી જ ફ્લેવર છે લસણની એ આમાં બેસી જશે બટરમાં અને તેલમાં. તો હલકું સંતળાઈ જાય એટલે એની અંદર 1 ટીસ્પૂન જેટલો ચીલી ફ્લેક્સ નાખીશું, 1 ટીસ્પૂન ઓરેગાનો, થોડું મીઠું નાખીએ. બધું જ મિક્સ કરી લેવાનું છે. મિક્સ કરી ગેસની ફ્લેમ બંધ કરી લઈશું. હવે અહીંયા બ્રેડ લીધી છે, તો અહીંયા ગેસ ઓન કરી તવા ઉપર થોડુંક બટર મૂકી અને બ્રેડને એક સાઈડ શેકી લઈશું. તો ધીમા તાપે શેકવાની છે. તો આ રીતે સ્પ્રેડ કરી લઈએ બટરને અને બ્રેડને ધીમા તાપે શેકી લઈએ. તો અહીંયા 4 બ્રેડ મૂકી દેવાની છે. તો આ રેસીપી બહુ ઝડપથી બની જાય છે અને બાળકોને ખૂબ જ મજા પડી જશે. તો આ રીતે હલકી શેકાઈ જાય એટલે કાઢી લઈશું. તો અહીંયા શેકાઈ ગઈ છે. હવે આ મિશ્રણ છે એ ઠંડુ થઈ ગયું છે, એની અંદર લીલા ધાણા એડ કરી લઈશું અને મિક્સ કરી લેવાનું છે. હવે આ જે શેકાયેલો ભાગ છે એ ઉપર રહેશે અને શેકાયા વગરનો નીચે રહેશે. તો શેકાયેલા ભાગ ઉપર આપણે જે સ્પ્રેડ બનાવ્યું છે એ આની ઉપર લગાવી દેવાનું છે, બ્રેડ ઉપર. તો થોડું થોડું લગાવીશું આ રીતે. પછી એની ઉપર અહીંયા ટામેટાની સ્લાઈસ કરી લીધી છે, તો એ 4 નંગ જેટલા ટામેટાં ગોઠવી દઈશું આ રીતે. જો તમારે કેપ્સિકમ લેવા હોય તો આ પણ લઈ શકો છો સાથે, અથવા તો ડુંગળી લેવી હોય તો આ પણ લઈ શકાય છે. ઉપરથી ચીઝને ગ્રેટ કરી લઈશું. તો ટામેટાં ઉપર ચીઝને ગ્રેટ કરી લેવાનું. તો ગ્રેટ થઈ ગયું. હવે અહીંયા ચીલી ફ્લેક્સ સ્પ્રિંકલ કરી દઈએ, ઓરેગાનો સ્પ્રિંકલ કરીએ, ઉપરથી લીલા ધાણા. હવે અહીંયા રેડી થઈ ગયું છે. હવે ગેસ ઓન કરી તવા ઉપર થોડું બટર મૂકી અને બ્રેડને મૂકી દેવાની છે તૈયાર થયેલી. તો એકદમ ધીમા તાપે શેકાવા દેવાનું છે. તો આ રીતે મૂકી અને ઢાંકણ ઢાંકી દેવાનું છે. તો જ્યાં સુધી ચીઝ છે એ મેલ્ટ ના થાય ત્યાં સુધી આપણે શેકાવા દીધું. અને નીચે બળી ના જાય એટલે ધ્યાન રાખવાનું છે, નહીં તો ટેસ્ટ સારો નહીં લાગે. તો અહીંયા એકદમ સરસ મેલ્ટ થઈ ગયું ચીઝ, ધીમો તાપ રાખ્યો તો. સો ફ્રેન્ડ્સ, એકદમ ટેસ્ટી એવા ટોમેટો ચીઝ ટોસ્ટ રેડી થઈ ગયા છે. અને મેયોનીઝ અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યા છે. ફ્રેન્ડ્સ, આ રેસીપી ગમી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો.